મિત્રો આર્ય અમાર ગામનું છે એટલે ફાઇનલી અમે જોવા અને તમને બતાવવા આવ્યા છીએ. આર્ય છે કક્કલબા વાણિયાનું. ઓય આપણે સમાધિ બતાવીએ રોણીની મહારાણીની ખાલી જેટલો મસ્ત નજારો જોઈ લે ખાલી કપલ અંગાત આવતો તો ઓર મજા તો જોઈ લે મિત્રો તો આપણે અંદર પ્રવેશ કરીએ છીએ અંદર. આ પ્રવેશ દ્વાર છે મિત્રો. તો સનાલાલ લઈશું તો જોઈ લો મિત્રો જેટલી ગાયો બાયો છે. મિત્રો બ્લોગમાં બન્યા રહો, તમને બધું બતાવી દઈએ અમે કેવું વસ્તુ સૌ હોય. મિત્રો જોઈ લેજો ગાયો શું બધી. જેટલી ગાયો કોઈને ગાય બાય મૂકવી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. એકદમ ફ્રીમાં ફૂલ સુવિધા ઉપલબ્ધ છે ખાવા રહેવા માટે. પૈસા ભરવાના છે 1000 રૂપિયા. 1000 રૂપિયા ભરવાના છે. જેને મૂકવી હોય એક ગાયના 1000 રૂપિયા. મિત્રો જોઈ લો ખાલી જેટલું મસ્ત લોકેશન છે. લઈ જવી હોય તો મળી રહે. આ ગાયો મરી જાય છે એના કારણથી. જોઈ લો મિત્રો આપણે આવી જાય છે મોય. ના કે તમે નીકળી જતો આ સમાધિ રહી લો મિત્રો. આ સમાધિ છે આપણો. મિત્રો આ સમાધિ છે શ્રદ્ધાંજલિ. આ રહી જોઈ લો આ સમાધિ. ઓય મોટી કથા છે. આ 43 વર્ષ પહેલાનું જોઈ લો. આ બધું લખેલું રહ્યું. આટલો મોટો પક્ષી છે ને. અરે આટલા ઉભું રાખ. મિત્રો આ સમાધિ છે કાની હાલે. હા લખ રાજકુમારીની છે કોક. અરે મિત્ર સમાધિ તો રાજકુમાર હિમાભાઈ બતાવી દે. આ નામ રહ્યું બાકી આવતું વધો નહીં. અમાર કોદરોમનું જ છે. અરે અમાર ભરતભાઈ બ્લોગર. યુવાના માટે મજૂરી છે બધી. ફાઇનલી મિત્રો તો આપણે હજી તો હવે જોવાનું બધું ચાલુ જ થાય. તો બતાવી દઈએ જોવા માટે અમારે વાદળો હસી એવું કે બીજા પક્ષીનો સસલો વાદળો પછી પોપટ હસી કેટલો હસી મને કુકડો છે. કુકડા મિત્રો બધું જ છે. બને રહેજે આપણે બ્લોગમાં. અમે ગાયો લઈને આવતા મિત્રો આટલા ઉતારતા. તો જોઈ મિત્રો તો આપણે આવી જઈએ જોવા માટે. આ કબૂતર વ્હાઈટ કબૂતર છે. યારે કેટલા મસ્ત કબૂતર છે. વ્હાઈટ છે કૂતરો છે. કઈ જોઈને મિત્રો આવ્યા છે કૂતરા. તો જોઈ લે મિત્રો તો એક બીજું તો બતાવજો મોટો પક્ષી. તો આનું નામ તો આવડતું નથી. સારસ મોટા પક્ષી પેલ સાઈડ બકરા રહેવામાં પેલું મોટું પક્ષી મજબૂત અવાજ કરાવું કેવું. મિત્રો આ પક્ષી તમે જોયેલું છે તો કોમેન્ટ કરો. આયા વાઘ આયા કૂતરા કઈડો આવે છે. વધો નહીં એ તો પાંજરામાં પૂરેલા છે. મિત્રો આવી જાઓ. તકલીફ થઈ થોડી તો જોઈ લે મિત્રો અમારા કૂતરા છે. અમારે ગોળાય છે મિત્રો. અમાય કૂતરું છે. જો ખાલી કેટલું મસ્ત હતા. આ ડોગેશ ભાઈ બહુ મસ્ત છે. તને કને હોય પૂરી કાઢેમાં ઘેર આપવું. ચાલ હું લઈ જાઉં. કૂતરો મજબૂત છે મિત્રો. લોકેશન એકદમ મજબૂત છે. આ રહ્યું મંકી કહેવાય ને. થોડી તકલીફ થઈ છે પેટ ઉપર એટલે હવે મૂકવામાં આવ્યું છે. મિત્રો કોઈ વસ્તુની તકલીફ હોય તો હવે મૂકી શકો છો. ઇંગ્લિશનો કૂતરો કૂકડું ખાધું તો ભાઈ. તો જોઈ લે મિત્રો અરે હેરતા જ નહીં મિત્રો. આ ઘોડું છે પણ ઘોડાને કોઈક તકલીફ થઈ છે એટલે હવે મૂકવામાં આવ્યું છે. આ રેવું બીજું વધરું છે. અને બાપડાને કોક થયું છે. તો જોઈ લે મિત્રો ચલો મસ્ત છે. જોવો ખાલી જોવાની રીતે છે કે મયુરીનો કોઈ બાંધો નહીં. ખાલી ચલો મસ્ત મજબૂત કૂતરા છે.
મજબૂત કૂતરા છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો પણ મિત્રો આ કૂતરાને કોક થયું છે એટલે પૂરવામાં આવે છે, કળતા હશે એટલે. મિત્રો અંદર ખોલ દઉં લે મિત્રો આ મોર છે આપણા દેશનું રાષ્ટ્ર પક્ષી. તારી ભૂંડ બેઠો બહાર ઓકે બેઠો એ તો બહાર બેઠો. આ પેલો બેઠો કો મિત્રો ભૂંડ બતાવું હું તમને. બે જણા બીવાય મિત્રો, પણ આપણે તો ભૂંડથી નહીં બીવાતા એટલો વાંધો નહીં. તો એ જોઈએ કહો છો આ બેઠું, પણ આપણે કોઈ ના કરીએ કહી રહીએ. જો નાઠું કે ના નાઠું બચ્ચા પણ સુઈ નો એટલે બીવાય છે. અને આરે બેમાં મિત્રો બીવાય છે ભૂંડથી. ચલો હું બીજું લોકેશન બતાવી દઉં તમને, કોઈ હશે તો બતાવી દો. બ્લોગમાં બન્યા રહો. જો અલગ અલગ વસ્તુ પૂરવાનું છે બધું. અમારે બે બંકા છે બ્લોગર. જોઈ લો મિત્રો, તો આ બધી એકદમ ખુલ્લી જગ્યા છે. આટલામાં મિત્રો પાંજરાપુર મતલબ એક અદ્ભુત નજારો એમ જોયા લાયક ખાલી બધો જુદો જુદો પાંજરો જોવા મળશે. આ બાજુ આરે પાંજરો જોઈ લો ખાલી. આટલે બધો રસ્તો અંદર જવાનું બંધ છે, પણ આપણે જતા નહીં. આટલે આપણે જઈએ છીએ પાછા. બીજું બતાવીએ તો ભૂંડ તો ચરી ખાઈ લે. કોઈ કોઈ ના આવશે એમ બી ગોદી ખાઈ જાય. પથાઈને અડો મિત્રો ભૂંડથી આરે બે બીવાય, પણ આપણે નહીં બીવાતા. ચિંતા કરવાની જરૂર નહીં, તો બધું બતાવી દેહો. મિત્ર વાદરોય શું હોય દેશી એ તમે બતાવી દઈએ. અને ભૂંડ તો શેવડા મોટા મોટા બેઠા હોય. મિત્રો થોડા શેટી થઈને અડો, નકર તમે તો ભાગશી એટલો વાંધો નહીં. આ બેઠો તો મોટા મોટો મિત્રો ભૂંડ તો બહાર જ બેસે છે. પણ અમારે બે બંકા બીવાય છે મિત્રો. શિખર ચમ બી મરી જાય છે કોઈ ખબર નહીં પડતી. વાદરા છે પણ આ ભૂંડ બેઠો છે મોટું એટલે આ બે બંદા બીવાય છે એટલે મારે બતાવ્યા જેવું છે ના. પણ તોય બતાવો તો બ્લોગમાં બન્યા રહો. આ મૂસોવાળો ભૂંડ બેઠો છે દોતાય હશી, પણ શિખર વાધળો થઈ ગયો છે. પણ આ તો મારવા આવે એવું કરે એટલે મળી વાળો આટલા બ્લોગમાં વાદરો બતાવી દઉં તમને મિત્રો. મોટો માથા ભારે ભૂંડ સારે પણ ના છે વાંધો નહીં. અરે અમારે બંકા છે બે ઘોડો બતાવે જો જ નહીં. હનુમાનનું મંદિર છે, દર્શન કરવો હોય તો કરી લેજો. બીજું તો અમે બતાવીએ બ્લોગમાં બન્યા રહો. તો જોઈ લે મિત્રો, તો આપણે જઈએ છીએ પેલ સાઈડ મોટો પક્ષી જોવા માટે. અરે જોવા મોટો પક્ષી ઘર છે એટલે આ બાદ નહીં જવાનું. તો આપણે અમથી આમ ફરીને આવવું પડશે. મિત્રો અમારા ભરતભાઈ બ્લોગર છે અરે એટલે અમે યુવાના સપોર્ટમાં છીએ. બધાને સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે જઈએ છીએ બહાર. તો જોઈ લો મિત્રો, ખરગોશ તો બતાવવા રહી ગયો. હા બેઠો વ્હાઈટ ખરગોશ પેલો છે અલગ અલગ કલરનો મિત્રો. તું બોડું આપે મિત્રો અરે બચ્ચા આબાજ 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 અહીં ચોખ્ખું દેખાય. મિત્રો ખરગોશ જોઈએ કહો છો તો એ યાર શું તારો હસ્યો છે. જોઈ લે મિત્રો, કારું દોરું પેલું કાબુ એક આ બેઠું બીજું. તો આપણે હેડીએ છીએ. તો આપણા બ્લોગમાં બની રહેજો. કબૂતર મજબૂત છે જો ખાલી નહીં ગયા મિત્રો. અરે આ અંદર અને અંદર શું મજૂર કામ કરવાવાળો જોઈએ કહો છો તો એક બે પરિવાર છે ઓના અંદર મજૂરી કરવાવાળા. બધી મજૂરી એર્યા કરે છે, ચાર પૂળો એર્યા કરે છે. એટલે કોદરોમનું છે હરીએ કહું તો શું કોદરોમનું હરીએ નામ બતાવી દે, બોર્ડ બતાવી દે. મિત્રો મિત્રો હરીએ કોદરોમનું છે. હરીએ જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે. મિત્રો આ રહ્યું કોદરોમનું બોર્ડ તો જોઈએ કહો છો. અમે કોદરોમના જ છીએ. બ્લોગમાં બન્યા રહો. તમને મિની પાવાગઢ બતાવી દઈએ. અમે અમુક મિની પાવાગઢ માટે નીકળીએ છીએ. બ્લોગમાં બન્યા રહો. આ બહુ સરસ જગ્યા છે.
હોય આબુ હોય તો આવી જજો. મિત્રો અમે નીકળી ગયા છે મિની ગાર્ડ માટે, તો વિડીયોમાં બન્યા રહો. તો આપણે પાંજરાપુરમાંથી નીકળી ગયા બહાર.